ये सही नहीं। हिस्ट्री ऑफ क्राइम कभी ऐसा हमने नहीं देखा है। मतलब आज आप दोस्ती पे विश्वास नहीं करेगा, हर एक माँ बाप डरेगा अपने बच्चे को बाहर भेजने के लिए। તારીખ 31 ડિસેમ્બર 2021 મુંબઈના ખાર એરિયામાં રહેતી જાહ્નવી કુકરેજાના મા બાપ એના 12મામાં આવેલા રિઝલ્ટથી બહુ જ ખુશ હતા. કુકરેજા પરિવારનું સપનું હતું કે જાહ્નવી આગળની સ્ટડી ઓસ્ટ્રેલિયા જઈને પૂરી કરે અને એવું જ થાય છે. જાહ્નવી ઓસ્ટ્રેલિયા જવા માટે બધી જ તૈયારી કરી નાખે છે. પણ અચાનક જે દીકરી માટે પરિવારે આટલા બધા સપના સજાયા હતા એ જ દીકરીની લાશ મુંબઈની એક બિલ્ડિંગમાંથી મળશે. એ પણ ન્યૂ યરના દિવસે એ પરિવારે સપને વિચાર્યું નહોતું. પહેલાં તો આ મોત બધાને ચોંકાવે છે, પણ જ્યારે સચ્ચાઈ બહાર આવે છે એ આખા પરિવારને અંદરથી તોડી નાખે છે. તો એ દિવસે તારીખ હતી 31 ડિસેમ્બર. આખી દુનિયા ન્યૂ યરની પાર્ટી કરવામાં વ્યસ્ત હતી, પણ જાહ્નવી કુકરેજાને ન્યૂ યરથી કોઈ મતલબ નહોતો, કારણ કે એ જ દિવસે જાહ્નવીના ફાધરનો પણ બર્થડે હતો. એટલા માટે જ જાહ્નવી ઘરે રહીને એના ફાધર સાથે કેક કટિંગ કરે છે અને પછી આખો પરિવાર આ બર્થડે સેલિબ્રેશન કરે છે. આ બર્થડે સેલિબ્રેશનના ચાલતા અચાનકથી જાહ્નવીના બે ખાસ ફ્રેન્ડ એના ઘેર પહોંચી જાય છે. એકનું નામ દિયા હોય છે અને એકનું નામ શ્રી હોય છે. જેમાં જે દિયા હોય છે એ જાહ્નવીની એકદમ ખાસ નાનપણની ફ્રેન્ડ હોય છે અને જે શ્રી હોય છે એ જાહ્નવીનો બોયફ્રેન્ડ હોય છે. બંને જેવા જ ઘરની અંદર એન્ટર થાય છે, જાહ્નવીના ફાધરને બર્થડે વિશ કરે છે. એમાં જે શ્રી હોય છે એ બર્થડે વિશ કરતાં જાહ્નવીના ફાધર જોડે પરમિશન માગે છે કે આજે ન્યૂ યર છે અને એમના એક કોમન ફ્રેન્ડે એક જગ્યાએ પાર્ટી રાખી છે, એટલા માટે તમે જાહ્નવીને અમારી સાથે આવવા દો. આ વાત સાંભળતા જ એના ફાધર 2 મિનિટ માટે વિચારમાં પડી જાય છે. પણ જ્યારે એના ફાધરની નજર દિયા પર પડે છે કે દિયા પણ આ પાર્ટીમાં જઈ રહી છે, ન્યૂ યરની પાર્ટીમાં, તો એના ફાધર જાહ્નવીને જવા માટે મોકલી દે છે. આ પરમિશન મળતા ત્રણેય જણા ખુશી મુંબઈની એક ભગવતી હાઇટ્સ બિલ્ડિંગની અંદર ન્યૂ યરની પાર્ટી કરવા માટે નીકળી જાય છે. આ બિલ્ડિંગની અંદર ટેરેસ પર આ પાર્ટી થવાની હતી. આ ત્રણેય જણા પાર્ટીની અંદર પહોંચીને એકદમ એન્જોય કરવાનું ચાલુ કરે છે. ધીમે ધીમે સમય વીતે છે. અચાનકથી રાતના 1 વાગી જાય છે. અચાનકથી જાહ્નવી જુએ છે કે એના 2 ફ્રેન્ડ, એક દિયા અને એક શ્રી, એ ક્યાંક ગાયબ થઈ ગયા છે. પાર્ટીમાં ક્યાંય દેખાતા નથી. ત્યારે જ એની નજર ટેરેસ પર પડેલા એક ટાંકી પર પડે છે. એની પાછળ એક છોકરા છોકરીનો પડછાયો દેખાઈ રહ્યો હતો. ત્યારે તરત જ એ ટાંકીની પાછળ જાય છે. ત્યારે જુએ છે કે એનો બોયફ્રેન્ડ શ્રી અને નાનપણની ફ્રેન્ડ દિયા બંને આપત્તિજનક પરિસ્થિતિમાં પકડાય છે. આ જોતાં જ જાહ્નવી ઝઘડવાનું ચાલુ કરે છે, ખાસ કરીને એના બોયફ્રેન્ડ શ્રી સાથે. જે શ્રી એના નાનપણની ફ્રેન્ડ દિયા સાથે મળીને એનો ધોકો આપી રહ્યો હતો. ધીમે ધીમે આ બોલાચાલી એટલી વધી જાય છે કે દિયા અને શ્રી મળીને જાહ્નવીને મારવાનું ચાલુ કરે છે. આ જોતાં જ જાહ્નવી જેવી તેવી રીતે બંનેને ધક્કો મારીને ફટાફટ ટેરેસની સીડીઓ પકડીને સીડી ઉતરવાનું ચાલુ કરી દે છે. આ જોતાં જ બંને જણા દિયા અને શ્રી મળીને ફટાફટ એનો પીછો કરવાનો ચાલુ કરે છે. અચાનકથી જાહ્નવી 10મા માળની સીડી પર આ બંનેના હાથમાં આવી જાય છે અને ફરીથી આ ત્રણેય વચ્ચે ઝઘડો થવાનો ચાલુ થાય છે. અહીંયા જાહ્નવીને કોઈ ઝઘડો કરવો નહોતો, એને ફટાફટ એના ઘરે જવું હતું, પણ દિયા અને શ્રી કોઈ વાતે માનવા તૈયાર હતા નહીં. અને ધીમે ધીમે ફરીથી આ ત્રણેય વચ્ચે ઝઘડો થવાનો ચાલુ થાય છે અને આ ઝઘડો આ વખતે એટલું ઉગ્ર સ્વરૂપ લઈ લે છે કે દિયા અને શ્રી મળીને જાહ્નવીના માથાના વાળ પકડીને એનું માથું દિવાલ પર પટકે છે. એનું માથું એટલું જોશથી પટકવામાં આવે છે કે તરત જ જાહ્નવીના માથામાંથી લોહી નીકળવાનું ચાલુ થઈ જાય છે. આ જોતાં જ દિયા અને શ્રી બંને ગભરાઈ જાય છે અને જાહ્નવી ફટાફટ એનો જીવ બચાવવા માટે ફટાફટ નીચે ઉતરવાની ટ્રાય કરતી હોય છે. પણ આ બંનેને કોઈ ફરક પડે એમ હતો નહીં. આ બંને જાહ્નવીને મારતા 10મા માળેથી બીજા માળ સુધી લઈને આવે છે. ત્યાં સુધી જાહ્નવી આ બંનેની સામે એકલી લડે છે. ધીમે ધીમે જાહ્નવીની બોડી પણ જવાબ આપી રહી હતી. જાહ્નવીની બોડીની અંદર કોઈ ક્ષમતા બચી નથી એ બંનેનો સામનો કરવા માટે. અને અચાનકથી જાહ્નવી ચક્કર ખાતી બેહોશ થઈને નીચે પડે છે 2nd ફ્લોર પર. ત્યારે જ આ બંને સમજી જાય છે કે કદાચ જાહ્નવીની મોત થઈ ગઈ છે. આ જોતાં જ આ બંને ફટાફટ સીડીઓ ચડતા પાર્ટી કરવા ટેરેસ પર જતા રહે છે. પણ ટેરેસ પર જે આમના બીજા મિત્રો જે પાર્ટી કરતા હતા એ જુએ છે કે શ્રીનો આખું સડ છે એ લોહી લુહાણ છે અને ફાટેલો છે. અને જે દિયા છે
એને હોઠ પર વાગેલું છે. આ જોતાં જ આ બંને જણા ગભરાઈ જાય છે. કદાચ કોઈને આ વાતની ખબર ના પડી જાય એટલા માટે જ પાર્ટીમાંથી નીકળીને લિફ્ટ દ્વારા આ લોકો નીચે ઉતરી જાય છે અને બંને જણા અલગ અલગ હોસ્પિટલમાં જઈને સારવાર કરાવવા માંડે છે. ધીમે ધીમે સમય વીતે છે. જે જાહ્નવીના લોકો બીજા માળે મરેલી હાલતમાં મૂકી ગયા હતા એ જાહ્નવી હજી સુધી મરી નથી. એ તડપતી ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી જાય છે. પણ જાહ્નવીની કમનસીબી એ હતી કે આ 8 માળની બિલ્ડિંગની અંદર બધા જ લિફ્ટનો યુઝ કરતા હતા. એ રાત્રે પાર્ટી કરવા માટે કોઈ એ વખતે સીડીનો યુઝ કર્યો નહીં. જો કોઈએ સીડીનો યુઝ કર્યો હોત તો એ દિવસે એ રાત્રે જાહ્નવીનો જીવ બચી જાત. પણ અચાનક સવારના 5 વાગી જાય છે. જાહ્નવી કુકરેજાની બોડી ગ્રાઉન્ડ ફ્લોર પર પડી છે. ત્યારે જ અચાનકથી એક વૃદ્ધ મહિલા ગ્રાઉન્ડ ફ્લોર પર બહાર નીકળે છે મોર્નિંગ વોક કરવા માટે સવારે 5 વાગે એના કૂતરાઓ સાથે. ત્યારે જ એ વૃદ્ધ લેડીને આ જાહ્નવી કુકરેજાની લાશ મળે છે. એ ફટાફટ પહેલાં એમ્બ્યુલન્સને કોલ કરે છે. જેવી જ એમ્બ્યુલન્સ આવે છે ડૉક્ટર તપાસ કરે છે ત્યારે જ ડૉક્ટર કહી દે છે કે જાહ્નવી કુકરેજાની મોત થઈ ગઈ છે. આના કારણે જ મેડિકલ સ્ટાફ ફટાફટ ખાર પોલીસ સ્ટેશનમાં કોલ કરે છે. ખાર પોલીસ પણ ફટાફટ ત્યાં પહોંચી જાય છે. જેવી જ ખાર પોલીસ ત્યાં પહોંચે છે પોલીસવાળા જુએ છે કે જાહ્નવીની આખી બોડી લોહી લુહાણ હાલતમાં મળી છે. ત્યારે પોલીસ સમજી ગઈ હતી કે કદાચ જાહ્નવીની સીડી પરથી લપસીને મોત થઈ છે. એટલા માટે જ પોલીસ આજુબાજુ પૂછપરછ કરવાની ચાલુ કરે છે. ત્યારે જ આજુબાજુવાળા કહે છે કે આ બિલ્ડિંગના ટેરેસ પર કાલ સાંજે જ છોકરાઓ ન્યૂ યરની પાર્ટી કરી રહ્યા હતા. આ માહિતી મળતા પોલીસ તરત જ લિફ્ટ લઈને ટેરેસ પર પહોંચી જાય છે. ટેરેસ પર આખું ચેક કરે છે પણ ટેરેસમાં કોઈ એવી માહિતી કોઈ એવો સુરાગ મળ્યો નહીં. ત્યારે જ પોલીસ સીડી દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચવાનો ટ્રાય કરે છે. જ્યારે પોલીસ સીડીઓ ઉતરતી હોય છે ત્યારે જ પોલીસને જાહ્નવીના વાળ અને જાહ્નવીના બ્લડના ટીપા મળે છે. આ તપાસ કરતાં પોલીસ સમજી જ રહી હતી ત્યારે અચાનકથી પોલીસને એમના જ પોલીસ સ્ટેશન ખાર પોલીસ સ્ટેશનની અંદરથી એક પોલીસ ઓફિસરનો કોલ આવે છે. એ કોલ કરીને કહેતો હોય છે કે આપણા પોલીસ સ્ટેશનની અંદર એક માણસ આવ્યો છે પ્રકાશ કુકરેજા નામનો. એ કહે છે કે એની છોકરી જાહ્નવી કુકરેજાનો રોડ એક્સિડન્ટ થઈ ગયો છે. એ રાત્રે ભગવતી હાઇટ્સ બિલ્ડિંગની અંદર ન્યૂ યરની પાર્ટી કરતી હતી. આ વાત સાંભળતા જ પોલીસ ફટાફટ ખાર પોલીસ સ્ટેશન દોડતી થાય છે. જેવી જ પોલીસ ખાર પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે જ પ્રકાશ કુકરેજાએ પોલીસને પૂછતો હોય છે કે એની છોકરીનો રોડ એક્સિડન્ટ થઈ ગયો છે. ત્યારે જ પોલીસ પૂછે છે કે તમારી છોકરીનો કોઈ ફોટો હોય તો તમે અમને બતાવી શકો છો. જ્યારે પ્રકાશ કુકરેજાએ ફોટો બતાવે છે ત્યારે જ પોલીસ સમજી જાય છે કે આ છોકરીની લાશ એમને ભગવતી હાઇટ્સ બિલ્ડિંગમાંથી મળી છે. તો આ છોકરીનો રોડ એક્સિડન્ટ કેવી રીતે થયો? ત્યારે પોલીસ એના ફાધરના પ્રશ્ન પૂછે છે કે તમને રોડ એક્સિડન્ટની વાત કોણે કરી? ત્યારે જ પ્રકાશ કુકરેજા જવાબ આપે છે કે એનો રોડ એક્સિડન્ટનો કોલ દિયાના ફાધરે કર્યો હતો. એ જ દિયા જે જાહ્નવીની ખાસ ફ્રેન્ડ હતી. જ્યારે પોલીસે દિયાના ફાધરને પૂછ્યું કે તમને રોડ એક્સિડન્ટની વાત કોણે કરી? ત્યારે દિયાના ફાધર કહે છે કે મને એક દિયાએ જ ફોન કર્યો હતો કે અમે જાહ્નવી અને દિયા બંને જ્યારે પાર્ટીની અંદરથી બહાર નીકળતા હતા ત્યારે એમનો એક્સિડન્ટ થયો. એટલા માટે દિયા હોસ્પિટલની અંદર જતી રહી અને જાહ્નવી પણ હોસ્પિટલની અંદર જતી રહી. આ વાત પર પોલીસ કંઈ ધ્યાન આપતી નથી. પોલીસ પ્રકાશ કુકરેજાને કહે છે કે તમારી છોકરીનો કોઈ રોડ એક્સિડન્ટ થયો નથી. તમારા છોકરીની મોત ભગવતી હાઇટ્સની અંદર સીડીઓથી લપસીને થઈ છે. એની લાશ કેબી ભાભા હોસ્પિટલમાં પડી છે. તમે ફટાફટ જઈને આઈડેન્ટિફાઈ કરી લો. આ વાત સાંભળતા જ એના ફાધર અંદરથી તૂટી જાય છે અને રડતા જાહ્નવીની મધર નિધિ કુકરેજાને કોલ કરે. જેવી જ આ વાત નિધિ કુકરેજાને ખબર પડે છે નિધિ કુકરેજા અને પ્રકાશ કુકરેજા બંને મળીને કેબી ભાભા હોસ્પિટલ પહોંચી જાય છે. જેવી જ એમના સામે એમની છોકરી જાહ્નવી કુકરેજાની લાશ મૂકવામાં આવે છે એ જોવે છે કે જાહ્નવીને ટોટલ 48 જગ્યાએ વાગેલું છે અને એનું જડબું અને એનું માથું તોડી નાખવામાં આવ્યું છે. આ જોતાં જ બંને મા બાપ સમજી જાય છે કે એમની છોકરી કોઈ સીડીથી લપસીને મરી નથી. એમની છોકરીનું મર્ડર કરવામાં આવ્યું છે. ત્યાંથી એના મા બાપ રડતા ખાર પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. ત્યાં જઈને પોલીસવાળાને કહેતા હોય છે કે તમે અમારી છોકરીના હત્યારાને જલ્દીથી જલ્દી શોધી આપો. એનું મર્ડર કરવામાં આવ્યું છે. કોઈ સીડીથી લપસીને મરી નથી. આ વાત સાંભળતા જ ખાર પોલીસ એના કામ પર લાગી જાય છે. ફટાફટ ભગવતી હાઇટ્સની અંદર પહોંચી જાય છે સીસીટીવી કેમેરા ચેક કરવા માટે. પણ અહીંયા પ્રોબ્લેમ એ હતી કે ભગવતી હાઇટ્સની અંદર એક ટેરેસ પર સીસીટીવી કેમેરો હતો અને એક નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર સીસીટીવી કેમેરો હતો. બીજા કોઈ સીસીટીવી કેમેરા લાગેલા હતા નહીં.
ત્યારે જ પોલીસ આ બંને સીસીટીવી કેમેરા ચેક કરવાનું ચાલુ કરે છે. ટેરેસના કેમેરા પર પોલીસને કોઈ એવી ડિટેલિંગ મળતી નથી, પણ ગ્રાઉન્ડ ફ્લોરની અંદર પોલીસને એક સીસીટીવીની અંદર એ શ્રી દેખાય છે, જે શ્રી આખા લોહીવાળો શર્ટ લઈને ફટાફટ બહાર જતું દેખાય છે. આ જોતાં જ પોલીસ શ્રીને પોલીસ સ્ટેશન બોલાવે છે, પણ અહીંયા શ્રી બહાનું બનાવે છે કે હોસ્પિટલાઇઝ છે, એ બીમાર છે અને આજે પોલીસ સ્ટેશન આવે નહીં. ત્યારે જ પોલીસના આ શ્રી પર શક થવાનું ચાલુ થાય છે અને પોલીસ આ શ્રીની આખી જન્મ કુંડળી કઢાવે છે. ત્યારે જ પોલીસને ખબર પડે છે કે આ શ્રી બહુ જ ગુસ્સાવાળો છે અને એના પર પહેલાં પણ અલગ અલગ જગ્યાએ મારામારીના કેસ થયેલા છે. એટલા માટે જ પોલીસ શ્રીની રાહ જુએ છે. ત્યાં સુધી પોલીસ જે પાર્ટીની અંદર બીજા જે ફ્રેન્ડ હતા એમની પૂછપરછ કરવાની ચાલુ કરે છે. આ પૂછપરછમાં પોલીસને ખબર પડે છે કે પાર્ટી દરમિયાન આ શ્રી અને દિયા બંને જાહ્નવી જોડે ઝઘડવાનું ચાલુ કરે છે. ત્યારે જ પોલીસના સામે આ દિયાનું નામ પણ આવે છે. તો પોલીસ ફટાફટ દિયાની શોધમાં લાગી જાય છે. ત્યારે પોલીસને ખબર પડે છે કે આ દિયા પણ નાટક કરી રહી છે અને એ પણ હોસ્પિટલની અંદર દાખલ છે. એના હોઠ પર વાગ્યું છે એના લીધે. આ બંને પર વધારે શક જતાં પોલીસ એમને ગમે તે હાલતમાં પોલીસ સ્ટેશન આવવાનું કહે છે અને પોલીસ આ બંનેની એક સાથે પૂછપરછ કરવાની ચાલુ કરે છે. પણ આ બંને એટલા સાથી રહે છે કે કોઈ વાતે માનવા તૈયાર હતા નહીં. એ બંને એટલા સાથી રહેતા કે જ્યારે પોલીસે સવાલ પૂછ્યા ત્યારે આ બંનેએ એવું કહી દીધું કે અમે એ દિવસે પાર્ટીની અંદર એવો નશો કર્યો હતો જેના લીધે અમારી મેમરી એકદમ લોસ થઈ ગઈ છે, એકદમ બ્લર થઈ ગઈ છે. અમને એ રાતનું કંઈ જ યાદ નથી. આનાથી જ કંટાળીને ખાર પોલીસે મુંબઈની એક કોર્ટની અંદર માર્ચ 2021ની અંદર ચાર્જશીટ ફાઇલ કરી દીધી. પણ આ કેસની અંદર પ્રોબ્લેમ એ હતી કે કોઈ આઈ વિટનેસ હતો નહીં, કોઈ સબૂત હતું નહીં. બધા સબૂત હતા તો એક સીસીટીવી હતી, પણ કોઈએ આ ક્રાઇમ થતાં કોઈએ પોતાની આંખેથી જોયો નહોતો. તો પણ આ કેસ વીક પડતો નથી. જાહ્નવીની મધર નિધિ કુકરેજા હિંમત હારતી નથી, એ એન્ડ સુધી લડતી રહે છે. ત્યારે જ મુંબઈની એક સ્પેશિયલ કોર્ટ એક જજમેન્ટ આપે છે. જજમેન્ટની અંદર શ્રીને આજીવન કારાવાસની સજા ફટકારે છે અને દિયાને બાઇજ્જત બરી કરી દે છે. દિયાને કેમ છોડી દે છે કે દિયા વિશે કોઈ સબૂત મળ્યા જ નહીં, કોઈ સીસીટીવી ફૂટેજમાં દિયા મળી જ નહીં. આના લીધે જ દિયા આજે ખુલ્લી બહાર ફરી રહી છે, એ પણ એની ખાસ ફ્રેન્ડને ધોકો આપીને. એટલા માટે હજી પણ જાહ્નવીને ન્યાય મળવાનું બાકી છે. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે જેમાં આ જ રીતે બનાસકાંઠામાં રહેતી ચંદ્રિકા પટેલનું ઓનર કિલિંગ કરવામાં આવે છે. એ પણ પોલીસ અને પરિવારની મિલીભગત સાથે પરિવાર કેવી રીતે આખા નાટકને અંજામ આપે છે, કેવી રીતે પોલીસ જ આખરે કેસ સોલ્વ કરે છે. તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. આ વિડીયો લાઇક જરૂરથી કરજો, કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.